ખુશ રહેવા માંગો છો તો જીવનના નિર્ણયો તમારી પરિસ્થિતિ જોઈને લો. જે લોકો દુનિયાને જોઈને નિર્ણય લે છે તેઓ અસંતુષ્ટ રહે છે. કોઈ કંઈ પણ કહે પણ તમે શાંત રહો, કારણ કે સૂર્યના કિરણો કેટલા પણ તેજ હોય, સમુદ્ર સૂકો જ રહે છે. એક વ્યક્તિએ ફરિયાદ કરી, હે ભગવાન, મેં મોટી મહેનતથી મારું નીંડું બનાવ્યું હતું. તમે તોફાન મોકલ્યું અને મારું ઘર તબાહ થઈ ગયું. ઉપરથી અવાજ આવ્યો, તારા નીંડામાં સાપ આવ્યો હતો તને ખાવા માટે, તેથી તોફાન મોકલ્યું, જેથી તું જાગી જાય અને ઉડી જાય, તારું જીવન સુરક્ષિત રહે. આપણા જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે છે, પણ આપણને ખબર પણ નથી કે ભગવાન આપણને કેવી રીતે મુશ્કેલીઓમાંથી બચાવે છે. જો તને લાગે કે ભગવાન તને મુશ્કેલીમાં લાવ્યા છે, તો વિશ્વાસ રાખ કે તે તને મુશ્કેલીથી આગળ પણ લઈ જશે. મનનું દુઃખ અંતહીન છે, તેથી બીજાને શાપ આપવામાં કોઈ ફાયદો નથી. સૌથી સરળ ઉપાય એ છે કે તમારું મન ભગવાનને સમર્પિત કરી દો. જેવું તમે ભગવાન સાથે જોડાઓ, તમારા જીવનમાં ખુશી, શાંતિ, સંયમ, ધીરજ, શક્તિ અને પ્રેમ મળવા લાગે છે. નવી ઊર્જાની સંતુષ્ટિ અને જીવનનો સાચો માર્ગ શરૂ થાય છે. અને આપણને ખ્યાલ પણ નથી પડતો કે મન કેવી રીતે દુઃખમુક્ત થઈ જાય છે. જો ભગવાન તને તારી અપેક્ષા કરતાં વધુ રાહ જોવડાવે છે, તો તૈયાર રહો. તે તને તું માંગ્યું છે તેનાથી ઘણું વધુ આપવાના છે. જે રીતે લોકો મૃત વ્યક્તિને ખભો આપવાને પુણ્યનું કામ માને છે, કાશ તેઓ જીવિત વ્યક્તિને ટેકો આપવાને પણ પુણ્યનું કામ માનતા હોત, તો જીવન સરળ બની ગયું હોત. એટલું વિચારો નહીં કે જેણે તને જન્મ આપ્યો છે તેણે તારા ભૂતકાળ વિશે કંઈક વિચાર્યું હશે. કાલ કેટલી પણ મુશ્કેલીઓથી ભરેલી હોય, કાલ તારા હાથમાં છે. મન અંધ છે. તેને પોતાની જાતનું જ્ઞાન નથી. મનને કંઈ ખબર નથી અને તે તને સાચા માર્ગે પણ નથી લઈ જતું. તેથી મહત્વના કામોમાં તમારા અંધ મનના શબ્દોને અનુસરીને ટાળો. હંમેશા બુદ્ધિથી કામ કરો, મનથી નહીં, કારણ કે અંધ મન હંમેશા મહત્વના કામો કરતા અટકાવે છે. જ્યારે તું બુદ્ધિથી મહત્વના કામો કરવા લાગે છે, ત્યારે ધીમે ધીમે તારું મન તારું મિત્ર બનવા લાગે છે. પણ હાલમાં તારું મન તારો દુશ્મન બની રહ્યું છે, જે તને રોજ બગાડી રહ્યું છે. તમારા મનના વિચારોને બહાર કાઢશો નહીં. જેમ તમે ગુપ્ત મંત્રનું રક્ષણ કરો છો, એમ જ તમારા મોટા ધ્યેયનું પણ રક્ષણ કરો. આખું કામ પૂરું કર્યા પછી જ બોલો, કારણ કે મોટાભાગના લોકો પોતાની સમસ્યાઓથી એટલા દુઃખી નથી હોતા જેટલા બીજાની પ્રગતિ જોઈને દુઃખી થાય છે. જ્યારે મોટા ધ્યેય માટે મોટી વાત હોય, તો એ વાતો ફક્ત એવા લોકો સાથે શેર કરો જેઓ તેમના જીવનમાં એવી જ વસ્તુઓ ઈચ્છે છે. શું તમારામાં એ હિંમત છે કે તેને તમારી અંદર જ સુરક્ષિત રાખવા? જો ક્યારેય તમારી આર્થિક સ્થિતિ નબળી પડે, મોટું નુકસાન થાય, બધું ચોરાઈ જાય કે નાશ પામે, તો એ વાત તમારી અંદર જ સુરક્ષિત રાખો. મિત્રો કે સંબંધીઓને તમારી નબળી આર્થિક સ્થિતિની ખબર પણ ન આપો. સહાનુભૂતિ મેળવવા માટે 4 આંસુ પણ નહીં વહાવો. યાદ રાખો, અંદરથી તું ઓછો હોઈ શકે, પણ બહારથી પૂરી તાકાત દેખાડ. જો લોકોને ખબર પડી કે તારી પાસે પૈસાની તંગી છે, તો તેઓ તારા વર્તનમાંથી પોતાના પૈસા પાછા ખેંચી લેશે અને તું સમય પહેલાં ખતમ થઈ જઈશ. કુદરતનો નિયમ છે કે જેની પાસે પૈસા છે તેને જ પૈસા મળે છે. પૈસા મેળવવા માટે પૈસા દેખાડવા પડે છે. જ્યારે આર્થિક સ્થિતિ નબળી હોય, ત્યારે વધુ હસો અને વધુ તાકાત દેખાડો, કારણ કે લોકો તને જેટલું દેખાડો તેટલું જ સમજે છે. રડવાનું બંધ કરો. સાધારણતા સ્વીકારવાનું બંધ કરો. ભૂતકાળ વિશે ઉદાસ થવાનું બંધ કરો. જે નથી તેની ચિંતા કરવાનું બંધ કરો. આવતીકાલ વિશે ચિંતા કરવાનું બંધ કરો. હંમેશા એક વાત યાદ રાખો, સૌથી પહેલાં કોઈ મિત્ર પર વિશ્વાસ ન કરો. તમારી આસપાસ જે લોકો હોય, જેમનું જીવનશૈલી સતત નકારાત્મક પ્રવૃત્તિઓમાં રહેલું હોય, ગરીબીમાં હોય કે ન હોય, આજે નહીં તો કાલે તેઓ તમને નુકસાન જરૂર પહોંચાડશે. તમારા જીવનમાં કંઈ બદલાશે નહીં જ્યાં સુધી તમે જાતને ન બદલો. સાચું તમારા ચહેરા પર છે. જે લોકો સામે આવીને બોલે છે અને ગુસ્સે થાય છે, તેઓ એ લોકો કરતાં લાખ ગણા સારા છે, જે સામે કંઈક બીજું અને પાછળ કંઈક બીજું બોલે છે. કોઈના દુઃખને સમજવા માટે વ્યક્તિમાં માનવતા હોવી જરૂરી છે. કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે, પણ અવાજ તો કોયલનો જ રહે છે. એ જ રીતે ટીકાકાર વ્યક્તિ સજ્જનનું અપમાન કરી શકે છે, પણ સજ્જન બની શકતો નથી. જો તું એકલો હોય તો તેને આશીર્વાદ માન, કારણ કે ભગવાને તને જાતને સુધારવા અને એકલાપણાનો આનંદ માણવા માટે થોડો વધુ સમય આપ્યો છે. કોઈ તારી સાથે કાયમ નથી રહેવાનું. સમયની આદત છે.
જે થાય છે તે પસાર થઈ જાય છે. સફળ વ્યક્તિ ખુશ રહે કે ન રહે, પણ ખુશ વ્યક્તિ ચોક્કસ સફળ બને છે. કોઈ સાથે હોવું એ સૌથી અમૂલ્ય વસ્તુ છે. એ સંબંધ જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. જ્યારે તું ખુશ હોય ત્યારે ભગવાનને ભૂલી ન જા, અને જ્યારે દુઃખી હોય ત્યારે ભગવાન પર વિશ્વાસ રાખ. જે લોકો તારા અસ્તિત્વનું મૂલ્ય નથી સમજતા તેમને છોડી દે. જો જીવનનું દરેક કામ માણસથી થઈ શકતું હોત તો હું ભગવાન હોત જ નહીં. જ્યાં તારી શક્તિ સમાપ્ત થાય છે ત્યાંથી મારું, ભગવાનનું કામ શરૂ થાય છે. બાળકને શું ખાવું, શું પીવું, શું પહેરવું એ બધું બાળક નહીં પણ તેની માતા જુએ છે. આપણે શું આપવાનું છે, ભગવાન પોતે જુએ છે. જૂઠ અને ઢોંગની ઝડપ કેટલી પણ હોય, સાચું જ મંઝિલ સુધી પહોંચે છે. લોકો રંગ બદલે છે, બાંસુરીવાળો બદલાય છે, સમય મન બદલે છે. માણસનું જીવન સુંદર સેવક અને ખતરનાક માલિક છે. માણસનું જીવન ફક્ત તેના કર્મો છે. જેવા કર્મ કર્યા તેવું જ જીવન મળે છે. જે કર્યું છે તે એકને એક દિવસ ખુલ્લું પડશે જ, કારણ કે કર્મો કોઈની ખાનગી જિંદગી નથી. જીવન ખૂબ સુંદર છે. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે, પણ જે જીવનની ભીડમાં ખુશ રહે છે, જીવન એનું જ છે. આગળ નમેનું માથું, ગુમાવ્યા પછી મેળવવાનો મજા અલગ છે. રડતા રડતા હસવાનું મજા અલગ છે. હાર જીવનનો ભાગ છે, પણ હાર્યા પછી જીતવાનું મજા અલગ છે. સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. જીવન એક જ વખત આવે છે, એ ખોટું છે. મૃત્યુ એક જ વખત આવે છે. જીવન દરરોજ આવે છે. જે દિવસે તું તારા હાસ્યનો સ્વામી બની જઈશ, કોઈ તને રડાવી શકશે નહીં. જો કોઈ તને કંઈક માંગવા કહે તો આપી દે, કારણ કે ભગવાને તને માંગનારાઓમાં નહીં, આપનારાઓમાં મૂક્યો છે. સારા સમય જોવા માટે ખરાબ સમય પણ સહન કરવા પડે છે. બધાની સેવા કરો, પણ કોઈની અપેક્ષા ન રાખો, કારણ કે સેવાનું ખરું મૂલ્ય ફક્ત ભગવાન જ આપે છે. તારી નજર હંમેશા એ પર રાખ જે તને હાંસિલ કરવું છે, નહીં કે જે તે ગુમાવ્યું છે. ભોજન અને પાણીથી મોટું દાન બીજું નથી, અને માતા પિતાથી મોટો ભગવાન બીજો નથી. આ જીવનનું સૌથી મોટું ગુરુમંત્ર છે. બીજાને ખૂબ આદર અને સમય આપવાથી લોકો તને નીચો સમજવા લાગે છે એવું ન કહેવું. પાછળથી તારી ચર્ચા થતી હોય તો ડરવાની જરૂર નથી, કારણ કે એ ફક્ત એ લોકો વિશે થાય છે જેની પાસે કંઈક કહેવાનું હોય. સફળતા ક્યારેય માંગીને નથી મળતી, એ તો ભીખ મળે છે. સફળતા મેળવવા માટે પોતે જ મહેનત કરવી પડે છે. નાની ભૂલો ટાળવાનો પ્રયત્ન કરો, કારણ કે માણસ પર્વતથી નહીં, નાના પથ્થરથી ઠોકર ખાય છે. પોતાની ભૂલો સ્વીકાર્યા વિના તું ક્યારેય સારો બની શકશે નહીં. આપવાનું શરૂ કરો, આદર અને સંપત્તિ આપોઆપ આવવા લાગશે. અહંકારમાં ડૂબેલો વ્યક્તિ પોતાની ભૂલો જોતો નથી અને બીજાની સારાઈ પણ નથી જોતો. જીવનમાં જેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે એટલું જ તું મજબૂત બનશે, અને જેટલો મજબૂત બનશે એટલું જીવન સરળ બનશે. આ જીવનનો નિયમ છે. અપમાનનો બદલો લડાઈથી નથી લેવાનો, બીજા કરતાં વધુ સફળ બનીને લેવાનો છે. જો ખરાબ વિચાર આવે તો કાલે મારી નાખ, જો સારો વિચાર આવે તો આજે જ કરી નાખ. સાથે રહીને ધોકો આપનારથી મોટો દુશ્મન બીજો નથી, અને સામે આવીને ખરાબ બોલનારથી મોટો મિત્ર બીજો નથી. ખરાબ આદતો છોડી દો. જીવન જીવવાના બે રસ્તા છે. એક, તને જે ગમે તે હાંસિલ કરવું, અને બીજું, જે હાંસિલ થયું છે તેને ગમવા લાગવું. વસ્તુઓને મળતા પહેલા મૂલ્ય હોય છે. વ્યક્તિને આપ્યા પછી મૂલ્ય ખોવાઈ જાય છે. માતા પિતાનો પ્રેમ ફક્ત મફત મળે છે. બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક તો ચૂકવવું પડે છે. કોઈ અપમાનનો જવાબ એટલા આદરથી આપો કે બીજો વ્યક્તિ શરમાઈ જાય. જ્યાં સુધી તું બીજાને જવાબદાર ઠેરવતો રહીશ ત્યાં સુધી તારી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે નહીં. જેટલું બને તેટલું સાંભળો અને ઓછું બોલો. કદાચ આ જ કારણે ભગવાને આપણને બે કાન અને એક જ મોં આપ્યું છે. વારંવાર માફ કરો, પણ વિશ્વાસ એક જ વખત કરો. કોઈને એટલું મહત્વ ન આપો કે તે તારા ચહેરા પરથી હાસ્ય છીનવી લે. તારા જીવનની સમસ્યાઓ કોઈને ન કહે, કારણ કે 80% લોકોને તેની પરવા નથી, અને બાકીના 20% લોકો તારી સમસ્યાઓ જોઈને ખુશ થાય છે. સફળતા એ લોકોને મળે છે જે સમય અને પરિસ્થિતિ પર રડતા નથી. હંમેશા એ પર નજર રાખો જે તને હાંસિલ કરવું છે. જે ગુમાવ્યું છે એના પર નહીં. કંઈ પણ કાયમી નથી. ખૂબ તણાવ ન લો, કારણ કે સ્થિતિ કેટલી પણ ખરાબ હોય તે બદલાશે જ. સમય સાથે ઘણું બદલાય છે. લોકો, રસ્તા, લાગણીઓ અને ક્યારેક આપણે પણ. આજે જે તે કર્યું છે એ જ તને થશે. આ ભાગ્યનો નિયમ છે. જો તું કોઈ બનવા માંગે છે તો કોઈની ખોટ બન, જરૂરિયાત નહીં. જરૂરિયાત કોઈ પણ પૂરી કરી શકે છે, પણ ખોટ કોઈ પૂરી કરી શકતું નથી.
જો તું કોઈને કંઈ આપી ન શકતો હોય તો ફક્ત પ્રાર્થના કર, કારણ કે પ્રાર્થના એવું દાન છે જેના માટે અમીર પણ ફેલાવે છે. જ્યાં આપણે કારણે બીજા દુઃખી થતા હોય ત્યાંથી દૂર થવું સારું. સંબંધોને દેવદૂતો રક્ષણ આપે છે. તેને તોડવાનો પ્રયત્ન કરનાર પણ કહે છે કે ભૂલોમાં તને પહેલાં કરતાં સારો બનાવવાની શક્તિ છે. તું ધોકો, છેતરપિંડી અને પાપ એટલું જ કરી શકે છે જેટલું તું સહન કરી શકે છે, કારણ કે કુદરત કોઈને છોડતી નથી. બધાનો હિસાબ થાય છે. જો તારો કોઈ દુશ્મન ન હોય તો એટલે કે તું એ જગ્યાએ ચૂપ રહ્યો જ્યાં સત્ય બોલવું ખૂબ જરૂરી હતું. પ્રેમ મફત છે, છતાં આ પૃથ્વી પર સૌથી મોંઘી ખુશી છે. હવે સુધી મને ખબર પડી છે કે નબળા લોકો સાથે ઊંડા સંબંધો હોય છે, જે વિશ્વાસને રમકડાની જેમ તોડી નાખે છે. ઇન્દ્રધનુષ્ય વરસાદ અને તડકાના સંયોજનથી જ બને છે, તેથી તે સુંદર છે. ખુશી અને દુઃખ બંને જીવન માટે જરૂરી છે. વ્યક્તિ ચિંતા અને તણાવમાં ત્યારે જ પડે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવે છે. જે ક્ષણ તને ઠોકર ખવડાવે તેને ખરાબ ન કહે, તેની કદર કરો, કારણ કે તે તને જીવવાનું શીખવે છે. તારી સફળતામાં જેને તું પ્રેમ કરે છે તેઓ શામેલ હોય છે. તારા સંઘર્ષમાં જેઓ તને પ્રેમ કરે છે તેઓ શામેલ હોય છે. જે સૌથી વધુ વિખેરાયેલો હોય તે જ ચમકે છે. આ જીવન અને જંગલનું સત્ય છે. દરેક ક્ષણે બધા ખુશ નથી હોતા. જો તું તેને સંભાળી ન શકે તો કોઈ દિવસ કોઈ અલગ થઈ જશે, કોઈ અંતર બનાવવાનો પ્રયત્ન કરશે, કોઈ હેતુથી આવશે, અને હજારમાંથી એક કે બે જ હશે જે મુશ્કેલ સમયમાં પણ તારો હાથ પકડવાનું બહાનું શોધશે. કેટલાક ખોટા નિર્ણયો અને સંબંધો જીવનનો સાચો અર્થ શીખવે છે. સંબંધ જાળવવાની એક જ શરત છે: કોઈની સારાઈ જુઓ, ખામી નહીં. બિનજરૂરી બીજાની કાળજી લેવી એ સારી વ્યક્તિત્વની ઓળખ છે. ભગવાન પર હંમેશા આશા રાખો, કારણ કે આ આખી દુનિયામાં કોઈ એટલી ઝડપથી સંમતિ આપતું નથી જેટલી ઝડપથી ભગવાન આપે છે. જેનું મન શાંત છે, જે બોલતી વખતે અને કામ કરતી વખતે શાંત રહે છે, એ જ વ્યક્તિ સત્યને પામી ચૂકી છે અને દુઃખ તકલીફોથી મુક્ત થઈ ચૂકી છે. દીવાસળી પોતે સળગે છે, પછી બીજાને સળગાવે છે. એ જ રીતે આપણો ગુસ્સો પણ દીવાસળી જેવો છે, જે બીજાને નાશ કરતા પહેલાં પોતાનો નાશ કરે છે. બે પ્રકારના લોકો બુદ્ધિપૂર્વક બોલે છે: એક વડીલ અને બીજો જે નાની ઉંમરે ખરાબ સમયમાંથી પસાર થયો હોય. આ દુનિયામાં આગ જેવું કંઈ નથી જેટલું વાસના છે, ઝાડ જેવું કંઈ નથી જેટલું મૂર્ખતા છે, શિકારી જેવું કંઈ નથી જેટલી નફરત છે, અને ધાર જેવું કંઈ નથી જેટલું લોભ છે. 36 નંબરની જરૂર નથી, ફક્ત 4 જ જોઈએ: સારું વર્તન, સ્પષ્ટ ઇરાદા, સારું હૃદય અને ઈમાનદારી. જે દિવસે તને ખ્યાલ આવશે કે આ દુનિયામાં તારા સિવાય બીજું કોઈ નથી, તે દિવસથી તારું સાચું જીવન શરૂ થશે. અતિશય અપેક્ષાઓ છોડી દો, મનની શાંતિ પાછી આવી જશે. કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે તેમના દુઃખને સમજવા માટે કોઈ નથી. જો તું કોઈને મનની વાત કહે તો તે મજાક ઉડાડશે. જે બીજાના અધિકાર અને ખુશી છીનવી લે છે તેની ખુશીની આયુષ્ય ખૂબ ટૂંકી હોય છે. સંબંધો જાળવવા માટે મહાભારત લખાઈ ગઈ છે ધોકા અને છેતરપિંડીમાં. હંમેશા એ કામ કરો જે સાચું છે, નહીં કે જે સરળ છે. નિકટતા અને ગરીબી શીખવેલા પાઠ વ્યક્તિને અંદરથી બદલી નાખે છે. જેમ તું વાત કરે તેમ સાંભળ. ભગવાનને તારો સૌથી નજીકનો મિત્ર બનાવ, કારણ કે ભગવાન એકમાત્ર છે જે આખી દુનિયા છોડી દે ત્યારે પણ આધાર આપે છે. એવા લોકો સાથે મિત્રતા રાખ જે તને સારું કરવા પ્રેરણા આપે, જે તને પોતાનો જવાબ માને, જે તારી કાળજી રાખે, જે તને પોતાનું માને અને ઘર જેવું અનુભવ કરાવે. જે લોકો તને મદદ કરે અને સમજે તેવા લોકો મેળવ. મૃત્યુના સમયે કોઈ સાંભળશે નહીં, ફક્ત કર્મની ગતિ નક્કી કરશે કે તું કઈ દિશામાં ખેંચાઈશ. માણસે જીવનના પડકારોથી ન ભાગવું જોઈએ કે ભાગ્ય કે ભગવાનની મરજી જેવા બહાના ન કરવા જોઈએ. તારો સાચો સમય આવે ત્યાં સુધી ચાલતો રહે. માણસનો સૌથી સારો મિત્ર તેની પોતાની આત્મા અને મન છે, જે સારી વાતોની પ્રશંસા કરે છે અને ખરાબ વાતો પર નજર ફેરવે છે. તું ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જ જઈશ. આજે જે તારું છે તે કાલે બીજાનું થઈ જશે, તેથી જે કંઈ કરે તે ભગવાનને અર્પણ કરતો રહે. સ્વાસ્થ્ય સૌથી મોટો ઉપહાર છે. સંતોષ સૌથી મોટી સંપત્તિ છે. વફાદારી સૌથી મોટો સંબંધ છે. જો તું છેતરે તો તને છેતરાશે, આજે નહીં તો કાલે. સત્ય સાથે જીવન જીવ, દરેક ક્ષણે શાંતિ મળશે. ઉપવાસ હંમેશા ખોરાકનો જ કેમ હોય? લોભ, નફરત, નિંદા, ગુસ્સો અને ગંદા વિચારોનો પણ ઉપવાસ હોવો જોઈએ. મનની દ્રઢતા અને શરીરની નિર્ભયતા જો કોઈ કામમાં પૂરેપૂરી લાગે તો સફળતા ચોક્કસ મળે છે. ભાગ્યના દરવાજે માથું પટકવા કરતાં કર્મ સારું છે. તોફાન ઊભું કર, દરવાજા આપોઆપ ખુલી જશે.
ગુસ્સાની સ્થિતિમાં મોહ જન્મે છે. મોહથી બુદ્ધિ નાશ પામે છે. બુદ્ધિ નાશ પામતા જ વ્યક્તિ પડી જાય છે. પાણી જો મર્યાદા છોડે તો વિનાશ લાવે છે. વાણી જો મર્યાદા છોડે તો સંહાર લાવે છે. કોઈને ધોકો આપવો એ એવું દેવું છે જે એકને એક દિવસ બીજા કોઈના હાથે તને ચૂકવવું પડશે. આ કળિયુગ છે. હંમેશા તૈયાર રહો. ક્યારે હવામાન બદલાશે અને લોકો બદલાશે તેની કોઈ ખાતરી નથી. ભગવાન કહે છે, જો તું મારી તરફ જુએ તો હું પણ તારી તરફ જોઈશ. જે ભાવથી તું મને યાદ કરે છે એ જ ભાવથી હું તારી પાસે આવીશ. બદલું લેવાનું વિચારવાનું છોડી દે. આરામથી બેસી રહે. જેમણે તને ખરાબ કર્યું છે તેમને પણ એ જ થશે. આ દુનિયામાં વાસના જેવી આગ નથી, મૂર્ખતા જેવી જાળ નથી, નફરત જેવો શિકારી નથી અને લોભ જેવી ધાર નથી. ખુશીનો કોઈ રસ્તો નથી, ખુશી જ એકમાત્ર રસ્તો છે. જો તું સાચા માર્ગે છે તો ચિંતા ન કર. એ જ દિશામાં આગળ વધતો રહે, તને ચોક્કસ ધ્યેય મળશે. સમય આ આખી દુનિયામાં સૌથી અમૂલ્ય વસ્તુ છે. તેથી તેને વેડફશો નહીં, નહીં તો અંતે પસ્તાવા સિવાય કંઈ નહીં મળે. જીવનમાં કોઈ સાથે સરખામણી ન કર. જેમ ચંદ્ર અને સૂર્યની સરખામણી નથી થઈ શકતી, કારણ કે બંને પોતપોતાના સમયે ચમકે છે. જો કોઈ કામ કરતી વખતે ડર લાગે તો યાદ રાખ કે ડર એ સંકેત છે કે તારું કામ ખરેખર નિર્ભયતાથી ભરેલું છે. જેમના ઉચ્ચ અને અદ્ભુત સપના હોય છે તેમની પરીક્ષાઓ પણ ભયંકર હોય છે. ક્યારેક તેમની હિંમત પણ હારી જાય છે, પણ તે વાસનામાં નમીને પણ આગળ વધતા રોકાતા નથી. તારા જૂતામાં પડેલા કાંકરા જ તને આગળ વધતા અટકાવે છે. એ કાંકરા બહાર કાઢી નાખ. મરેલી માછલી પાણીના પ્રવાહ સાથે ચાલે છે. જીવંત માછલી પોતાનો રસ્તો બનાવે છે. તારી હિંમતને તારી સમસ્યા કેટલી મોટી છે એ ન કહે. તારી સમસ્યાને કહે કે મારી હિંમત કેટલી મોટી છે. સફળ એ નથી જે દુશ્મનોને જીતે, સફળ એ છે જે પોતાની ઈચ્છાઓને જીતે છે. જો તું સપના પર કામ કરવાનું છોડી દીધું ફક્ત એટલા માટે કે કોઈ વિચારે છે કે તું નથી કરી શકતો, તો એ તારું સપનું નથી, ફક્ત એક નાની ઈચ્છા છે. જે લોકો તને નજીકથી નથી ઓળખતા તેમના શબ્દો દિલ પર ન લે. આગળ વધ અને કંઈ કર. જીવનમાં સારા લોકો શોધવાને બદલે પોતે સારા બન. જો ઉડી ન શકે તો દોડ. જો દોડી ન શકે તો ચાલ. જો ચાલી ન શકે તો ઘસાઈને આગળ વધ, પણ હંમેશા આગળ વધતો રહે. એક વખત ગુરુએ શિષ્યોને પૂછ્યું, શું તમને ખબર છે કે આપણામાં એક મોટું રહસ્ય છે? જ્યારે બધા શિષ્યો ચૂપ રહ્યા ત્યારે ગુરુજીએ કહ્યું, વાસ્તવમાં આપણામાં સતત યુદ્ધ ચાલે છે. બે વરુ, એક કાળું વરુ જે ગુસ્સા, ઈર્ષા, અહંકાર, દુઃખ, ગાળા, લોભ, ચોરી અને જૂઠની ભાષા બોલે છે, અને બીજું સફેદ વરુ જે આનંદ, પ્રેમ, દયા, વિચાર અને સદ્ભાવનાની ભાષા બોલે છે. આ યુદ્ધના અવાજમાં આપણે એ શાંતિ ભૂલી જઈએ છીએ જે પહેલેથી છે અને બીજે શોધવા લાગીએ છીએ. ગુરુજીએ કહ્યું, આ યુદ્ધમાંથી કોઈ છૂટું નથી. આ યુદ્ધ મારામાં પણ છે અને તમારામાં પણ. શિષ્યોએ પૂછ્યું, ગુરુજી, આ યુદ્ધમાં કોણ જીતશે? ગુરુજીએ કહ્યું, જે વરુને તું ખવડાવે છે એ જ જીતશે. ખવડાવવાનો અર્થ એ છે કે જે વરુની વાતોને તું ધ્યાન આપે છે એ મોટું અને મજબૂત બને છે. તેથી હંમેશા ગુસ્સા કરતા દયા, લોભ કરતા ઉદારતા, ચિંતા કરતા શાંતિ અને ઈર્ષા કરતા સદ્ભાવનાને પસંદ કરો. આમ કરવાથી મન આપોઆપ ખુશ થવા લાગે છે. જેમ શરીરને આરામ મળે તો એ પોતે રોગમુક્ત થાય છે, એમ જ્યારે મનને અવાજથી આરામ મળે તો એ પોતે શુદ્ધ બને છે. તો મિત્રો, આ વિડીયોમાં મને આશા છે કે તમને ઘણું શીખવા મળશે. ત્યાં સુધી નવા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.